જમીનનું બંધારણ અને ભેજનું વ્યવસ્થાપન. માટી એ પૃથ્વીના પોપડાનું ટોચનું સ્તર છે અને ખડકનો બારીક ભૂકો કાર્બનિક પદાર્થો, પ્રવાહીઓ, સજીવો અને અન્ય ખનિજોનું મિશ્રણ છે. મુખ્ય ઘટકોનું પ્રમાણ જમીનનો પ્રકાર નક્કી કરે છે. અન્ય પરિબળો જેવા કે વનસ્પતિઓ, હવામાન, પશુઓ ચરાવવા અને ખેતીની પ્રવૃત્તિઓ જમીનના બંધારણને પ્રભાવિત કરે છે. આ વિડીયોમાં વિવિધ પ્રકારની જમીન, કપાસના વાવેતર માટેની શ્રેષ્ઠ જમીન અને એવી તરકીબો જેનાથી જમીનના બંધારણમાં સુધારો થાય અને વધુમાં વધુ ભેજ સંગ્રહી શકે માટેની પદ્ધતિઓનો સમાવેશ થયો છે. ભારત વર્ષમાં મુખ્ય 5 પ્રકારની માટી જોવા મળે છે, જેમાં કાંપવાળી માટી, કાળી માટી, લાલ અને પીળી માટી, લેટરાઇટ માટી અને શુષ્ક માટી સામેલ છે, જેના પ્રત્યેકનું વિશ્લેષણ અને ઊંડાઈ અલગ અલગ છે. કપાસ એ ખરીફ પાક છે જેને પાણી જકડી રાખવાની સારી ક્ષમતા, ભરભરી અને સારા પાણી નિતારવાળી જમીનની જરૂર હોય છે, કારણ કે કપાસ વધુ પડતા પાણીનો અને ભરાવાનો સામે ટકી શકતો નથી. સારા ભેજવાળી કાળી માટી, જે 90 સેન્ટીમીટરથી વધુ ઊંડાઈ ધરાવે છે, તે કપાસ માટે શ્રેષ્ઠ ગણાય છે. ખાસ કરીને ઊંડી કાળી માટી કપાસના વાવેતર માટે સૌથી અનુકૂળ છે. કાળી માટીમાં લોહ તત્વ, ચૂનો, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની અધિકતા હોય છે અને તેમાં ફોસ્ફરસ, નાઇટ્રોજન અને હ્યુમસ કાર્બનિક પદાર્થની કમી હોય છે. આવી જમીનમાં 50% ક્લે હોવાથી તે જમીનના ભેજને જાળવી રાખવામાં ખૂબ અસરકારક છે. એના પછી કાંપવાળી, છીછરી અને મધ્યમ ઊંડી જમીન આવે છે, જેનો પીએચ 6.5 થી 8.4ના અને ઊંડાઈ 50 થી 90 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે આવી જમીન ઉપલબ્ધ ભેજનો જથ્થો જીંડવાના વિકાસ દરમિયાન પાકની વધુ પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અપૂરતો હોય છે. માટીનું પીએચ. કપાસના સારા વિકાસ માટે 5.8 થી 8.0ની પીએચ ઉપયુક્ત છે, પરંતુ જમીનનો મહત્તમ પીએચ 6.0 થી 6.5ની વચ્ચે છે. તેથી નીચેના પીએચવાળી જમીન કપાસ માટે સૌથી સંવેદનશીલ પાકમાંનો એક છે. જમીનના બંધારણમાં સુધારો. જમીનનું બંધારણ પાણી અને હવાની ગતિવિધિ, જૈવિક ક્રિયાઓ, મૂળ વૃદ્ધિ અને પાકના અંકુરણને પ્રભાવિત કરે છે. જમીનના બંધારણની સારી જાળવણી તેમાં રહેલ ભેજને વધુ સારી રીતે સંરક્ષિત કરી સારો કપાસ ઉગાડવામાં મદદ કરે છે. સંરક્ષણ કૃષિ એ જમીન વ્યવસ્થાની જુદી જુદી તરકીબોનો સમૂહ છે, જે જમીનને ધોવાણ અને ઘટતી ગુણવત્તાથી બચાવે છે. તેની ગુણવત્તા અને જૈવ વિવિધતામાં સુધારો કરે છે. સંરક્ષણ કૃષિ હેઠળ અપનાવવામાં આવેલી 3 મુખ્ય પદ્ધતિઓમાં સામેલ છે: ન્યૂનતમ ખેડ અને માટીની હેરફેર, જમીનમાં કાયમી આવરણની જાળવણી, પાક પદ્ધતિની વિવિધતા અને પાક ફેરબદલી. પ્રથમ ચરણમાં પાછલા પાકની લણણી પછીથી ખેતરમાં કોઈ ખેડ અથવા હેરફેર કરવાનો હોતો નથી, જેથી જમીનમાં કોઈ ઉલટસુલટ ના થાય. બીજ અને ખાતર જો જરૂરી હોય તો કંઈ પણ કર્યા વગર સીધા જ જમીનમાં વાવવામાં આવે છે. આમ કરવાથી તે કાર્બનિક પદાર્થ સુધારે છે, જમીનની ફળદ્રુપતા સુધારે છે, જમીન અને હવા દ્વારા જમીનમાં ધોવાણને અટકાવે છે, જમીનનો ભેજ જાળવી રાખે છે, હેક્ટર દીઠ ખાતરનો ઉપયોગ ઘટાડે છે. બીજું ચરણ પાકના અવશેષો અને મલ્ય વડે જમીનનું કાયમી આવરણ બનાવવું છે. કુદરતી આવરણ જેવા સડતા પાંદડા, છાલ, કમ્પોસ્ટ અથવા પ્લાસ્ટિકના મલ્ય જમીનને સમૃદ્ધ અને સંરક્ષિત બનાવવા માટે જમીન પર પાથરવામાં આવે છે. આ પગલું પાણી અને હવા દ્વારા જમીનના ધોવાણને અટકાવે છે, પોષક તત્વોના પુનઃચક્રીકરણમાં સુધારો કરે છે, નીંદણના અંકુરણ અને વૃદ્ધિને અટકાવે છે અને કાર્બનિક પદાર્થો અને જમીનની ફળદ્રુપતા સુધારે છે. ત્રીજું ચરણ પાક ફેરબદલી અને આંતરપાક પદ્ધતિને અપનાવવાનો છે. આ પગલું પાણીનો વપરાશ સુધારે છે, કેમ કે વિવિધ મૂળ સંરચનાવાળા પાક જમીનમાં પાણીનો ઉપયોગ વિવિધ ઊંડાઈએ કરે છે, જીવાતો અને રોગોના ઘટાડામાં મદદ કરે છે. જમીનના પોષક તત્વોના અસરકારક ઉપયોગ દ્વારા જમીનની ફળદ્રુપતા સુધારે છે. સંરક્ષણ કૃષિ પદ્ધતિઓને અસરકારક રીતે અપનાવવાથી જમીનની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા વધે છે, જ્યારે વપરાતી સામગ્રીમાં ઘટાડો થાય છે અને ચોખ્ખા વળતરમાં વધારો થાય છે.